નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર, કામદારોને મોદી સરકારની મોટી ભેટ, 2 દિવસમાં ખેડૂતોને મળશે સારા સમાચાર, તેલના ભાવમાં 27% વધારો, રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, પોલીસ ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય, ત્યારબાદ હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ સસ્પેન્ડ. તો આ દરેક સમાચાર વિશે જાણીશું. એ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રીના તહેવારોમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઔદ્યોગિક કામદારો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 2.40 પોઈન્ટોનો વધારો થયો છે. સુધારા બાદ બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન 783 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે અને રૂપિયા 20,358 પ્રતિ માસ થશે. ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ થશે. આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનીને મામલે રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતો માટે આગામી 2 દિવસમાં જ સહાયની જાહેરાત થઈ શકે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે 2 દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે. તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારોની સિઝન પહેલા ખાદ્ય તેલના ભાવમાં તેજી મધ્યમ વર્ગના બજેટને ખોરવી રહી છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 1 મહિના દરમિયાન સરસિયાના તેલના ભાવમાં 9.10% અને પામ તેલના ભાવમાં 14.16% ઉછાળો આવ્યો છે. ત્યારે રિટેલ માર્કેટ અને ઓનલાઈન ગ્રોસરી કંપનીઓના પાર્ટલ પર સરસિયાના તેલના ભાવમાં 26%નો વધારો જોવા મળ્યો છે. ઓનલાઈન ગ્રોસરી પાર્ટલ પર 1 મહિના પહેલા સરસિયાનું તેલ 139 રૂપિયા પ્રતિ કિલો પર ઉપલબ્ધ હતું, જે હવે 176 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. એટલે કે છેલ્લા 1 મહિનામાં ભાવમાં 26.61%નો ઉછાળો આવ્યો છે. દેશમાં ખાદ્ય તેલ તરીકે સૌથી વધુ સરસિયાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જે બાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હેઠળ રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાતના સુરત, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ખાસ કરીને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 24 કલાક દરમિયાન વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે, જે કારણે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છેલ્લા 24 કલાક માટે સુરત, ડાંગ, તાપી, નવસારી અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે, જે કારણે હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે યેલો એલર્ટ આપ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. વર્ષ 2025માં પોલીસ ફોર્સમાં 14820 અને સિવિલ સ્ટાફમાં 245 જગ્યા પર સીધી ભરતી કરાશે. રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે, તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એક પીઆઈએલ મામલે સુનાવણી દરમિયાન ઓથોરિટી સૂચન કર્યું હતું.
કે કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું 3 વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદ ઉલ્લંઘન બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. તેમ છતાં જો વાહન ચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યના 4 જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે. રાજકોટ, જુનાગઢ અને પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે. મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી છે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈ ઈ-કેવાયસી ના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી. ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ-કેવાયસી ને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદ થઈ રહી છે. ત્યારે હવેથી ઈ-કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ અટકશે નહીં. છેલ્લા ઘણા સમયથી ઈ-કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાઈનો લાગી રહી છે. તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેરાસિટામોલ લેવી પણ જોખમી સાબિત થઈ શકે છે. પેરાસિટામોલ સહિત 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. આ યાદીમાં કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લિમેન્ટ, ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે. ક્લોનાઝેપામ ગોળીઓ, ડેક્લોફેનાક, એમ્બ્રોક્સોલ, ફ્લુકોનોઝોલ અને કેટલીક મલ્ટીવિટામિન્સ પણ સામેલ છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 3 જિલ્લાનો ઉમેરો થાય તેવી શક્યતા છે. બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાંથી રાધનપુર અથવા થરાદ નામની વિચારણા થઈ રહી છે. તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે. તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઇન્સ બહાર પાડી છે. જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. પંડાલમાં સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે. સાથે ફાયર એનઓસી રાખવી પણ જરૂરી છે. ખેલૈયાઓનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે. ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચના અપાઈ છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.